કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ. આ નવા બ્લોગમાં અમારું સ્વાગત છે તમારું. અમે જઈ રહ્યા છીએ હવે ધુલાટી રમવા. બધા તૈયાર થઈ ગયા છે. જો રાહુલ, ભાઈજો, ભાઈ ઋતિકભાઈ. અમે જાવી છીએ અત્યારે દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા અને વિડિયો બનાવી છો આવશે મજા. ભાઈબંધની રૂમ છે. મારા ભાઈબંધની રૂમ છે. ના નથી કીધું ભાભીએ રાખી નથી દેખાડો બહાર બે રૂમ તમને બહારનો નજારો દેખશું જોઈ. ધુલાટીનું ચાલુ થઈ ગયું. જો અમે રસ્તામાંથી નીકળતા હતા તોય બગાડ્યા બજારને. જો હું તો બગડેલો જ નાય કોને પાડ્યું આજે. આ બધા જો બગાડી નાખ્યો. બધા હોળી રમી લીધી. હેપી હોળી થઈ ગઈ. હેપી હોળી. હેપી હોળી. હોળી હોળી. હવે ચાવી દે. બાર હોળી રમવાનું ચાલુ થઈ દર્શનની કેટલી લાઈન છે જો. અમે ગોમતી ઘાટમાં નાયા છીએ અને અમે બધા જો નાઈન બહાર આવ્યા છીએ. જમવા અને પાછું બગડવાનું છે મંદિરની અંદર. આપણે નાઈન બહાર નીકળી અમે ગોમતી ઘાટમાંથી નીકળી જવી જમવા અને નાસ્તો કરવા થોડો પછી રમવાનું છે અમારે મંદિરની અંદર. એ પણ જો કેમેરો એલાઉડ નથી એટલે ના નહીં દેખાડી હતી પણ તો તમને વિડીયો મળે તો મોકલી જ્યાં દેખાય છે. આ બાજુથી જવાનું રસ્તો 56 જમવા અને જો રસ્તામાં જ છવી આવે જ છે. બધા પલ્લેલા જ છે. ચાલુ જ છે રમવાનું છે. પિચકારી ને એવું લેવાયા હતા કલર. ભીગે ચુંદર વાલી रंग
મંદિરમાં હોળી રમીને બહાર નીકળ્યા પછી ગોમતી ઘાટે નાવા નાઈ બાઈ અમે જઈશું સ્ટેશને ભાવનગર જવાનું નીકળવી પડી આ બધા ગોમતી ઘાટે નાઈ છે ગયા છે અને અમે જઈએ છીએ ભાવનગર. કેમ છો મિત્રો? તો હું ગયો નથી ભાવનગર કેમ કે મારી ટ્રેન ચૂકાઈ ગઈ છે. અમે અંદર હોળી રમવા ગયા કે નહીં તો ટ્રેન અમારી વહી ગઈ છે એટલે અમે દ્વારકા રહી ગયા છે. તો આ દ્વારકાધીશનું મંદિર છે જો આ નજારો બધો અમે રીલ્સ બનાવી જઈને ફોટા પાડવી જોઈએ. આ દરિયાનો નજારો છે, બીજી હોટલ છે અને અમે હોટલ રાખી છે એની ઉપર છે મંદિર દેખાય. ફોટા ફોટા પડી ગયા છે ને વિડીયો ઉતરી ગયા છે ને અમે જાવી છીએ ભટકેશ્વર મહાદેવે અને ના મેળો છે ને મેળો કરવાનો છે. અમે જાવી છીએ હવે પેલા ભાઈ જો આ છપરી દેશમાં બહુ ફોટા પડ્યા છે જોજો ફોટા એમાં પહેલા મારા ઇન્સ્ટાગ્રામ જોઈ લેજો કયા છપરી નથી ફોટા હારા આયા છે. ઇન્સ્ટાગ્રામ માં જોઈને એના પેજ ને આમ જો ફોલો કરો લાઈક બાઈક કરો. બાકી આ દેશમાં ફોટા હારા આયા છે તો હું સારો લાગુ ફૂલ મોજો. હજી તો ખાલી ફોટા જ પાડ્યા હજી છે ને મેળામાં જવાનું બધું બાકી છે. મેળામાં જાવી છે ભટકેશ્વર મહાદેવ કેમ કે અમે છે મહાદેવના ભગત ભોળાનાથ ની યારે હજી ખાલી અડધી મોજ થઈ આની હિસાબે છે ને અમે રોકાઈ ગયા. આની હિસાબે અમને કીધું રોકાઈ જાવ કરતા હતા. અમે તો રોકાઈ જવાથી જાણ કરવાનું છે. એ અમને ગોમતી માં નાવા લઈ ગયો તમે ટ્રેન અમારી ચૂકી ગઈ. બરાબર છે. હવે ટિકિટ ના પૈસા કાલ આપવાનો છે. આ મંદિર છે ભટકેશ્વરનું મંદિર. જો અમે દેખાય મંદિર છે ભટકેશ્વરનું ના અમારે જવાનું છે. ફાઇનલી અમે ભટકેશ્વર પહોંચી ગયા છે અને દર્શન કરાવવાના છે. જો અમે મંદિર છે આમ ના જવાનું છે ના જો તમને દર્શન કરાવું. ભટકેશ્વર મહાદેવની આરતી થાય છે તો આરતી તમને દેખાડું. तेरे नाम की जोत ने सारा ફાઇનલી અમે મેળામાં પહોંચી ગયા છીએ અને આજે મેળો કરવાનો છે દ્વારકાનો. ફાઇનલી મિત્રો અમે મેળામાંથી વિયાયા છે અને જમવા ગયા હતા અને ફૂલ થાકી ગયા હતા એટલે બ્લોગ કાંઈ બનાવ્યો નહીં અને હું ફૂલ થાકી ફૂલ એટલે હું તો મેં કીધું કહી દઉં અને અહીંયા મારો બ્લોગ પૂરો થાય છે. કાલે સવારે જવાનું છે તો હવે જોવી કેમ ક્યાં જવાનું થાય છે. 4 વાગ્યાની ટ્રેન છે અમારે.